भले सुइया दही पहले एक बच्चा तो चल पकड़ा गेलो सुनही एक और पकड़बो अब बस कितनी निकालबो कर अल्लाह के बेच देबो टेंशने फ्री भए जेतो अपना सबके अब बस भाग जो विदेश बढ़िया सुइया दही एकरा बेहोश क्या दे मुना पकड़ने छी हम देखिए ए बंद कर છોકરા પકડવા વાળી ગેંગ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તમે સમાચાર સાંભળ્યા હશે કે છોકરા પકડવા વાળી ગેંગ આવી, આ ગામની અંદરથી પકડાઈ, આ શહેરની અંદરથી પકડાઈ। તો મિત્રો એક અત્યારે હાલ જે અગત્યના સમાચાર, દરેક ભાઈ બહેન માતા બધા લોકોએ આ વિડીયો સાંભળવા વિનંતી, કારણ કે જો તમે તમારા બાળકોનું ધ્યાન નહીં રાખો તો મિત્રો તમારા બાળકને અત્યારે હાલ છોકરા પકડવા વાળી ગેંગ ઉપાડી જઈ શકે છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો ધ્યાનથી સાંભળજો। આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને એક ખાસ માહિતી બતાવી દઉં કે આ વિડીયોનું કોઈ ઘટના સાથે સંબંધ નથી। આ વિડીયોની અંદર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ એક મિત્રો એક્ટિંગ કરવામાં આવી છે, મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે, લોકો પૂરતો એક મેસેજ પહોંચાડવા માટે, કારણ કે અત્યારે હાલ છોકરા પકડવા વાળી ગેંગ તમારા બાળકોને પકડીને તમારા બાળકો સાથે આવું પણ કરી શકે છે। એ માટે મિત્રો આ વિડીયો જોઈને કોઈએ ડરવાની જરૂર નથી, પણ આ એક મેસેજ મોકલવામાં આવ્યો છે કે આજથી તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો। આમ તો મિત્રો કશું જ થવાનું નથી, પણ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના માધ્યમથી આપણે તમને એક સાચી માહિતી આપી રહ્યા છીએ કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો, કારણ કે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક છોકરા પકડવા વાળી ગેંગ બધે ગામડે ગામડે જિલ્લાઓમાં તાલુકાઓમાં આ છોકરા પકડવા વાળી ગેંગની જે ટુકડી ફરી રહી છે। એટલા માટે જ કહું છું કે વિડીયો વધારે લોકો સુધી શેર કરો, અને આ વિડીયોની અંદર એક એક્ટિંગ કરીને એક જે દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા છે આ એક એક્ટિંગ છે, પણ મિત્રો તમારા પૂરતો મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે તમારા બાળકો સાથે પણ આવું થઈ શકે છે। એ માટે આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો। આમ તો મિત્રો કોઈએ ડરવાની જરૂર નથી, તમને કંઈ જ થવાનું નથી કે તમારા બાળકોને પણ કંઈ નથી થવાનું, પણ મિત્રો આપણે આપણા બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે, સાવધાન રહેવું એ જરૂરી છે।